દક્ષિણ ગુજરાતના લોકોને જંગલના રાજા સિંહને જોવા માટે સાસણ ગીર સુધી લાંબુ થવું નહીં પડે। હવે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં જ સંભળાવા લાગી છે સિંહની ગર્જના। એશિયાટિક સિંહની ડણક દક્ષિણ ગુજરાતમાં પણ સંભળાવા લાગી છે। સાસણમાં જોવા મળતા ગીરના સિંહની ગર્જના હવે દક્ષિણ ગુજરાતમાં થવા લાગી છે। સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહ માત્ર ગીરમાં જોવા મળતા સાવજોને નિહાળવાનો લહાવો હવે દક્ષિણ ગુજરાતમાં પણ મળશે। વલસાડ નજીક આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ ડાલામથ્થાની ડણક સાંભળવા મળી રહી છે। દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસથી 12 કિલોમીટર દૂર આવેલા વાસોણા વિસ્તારમાં લાયન સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે। 20 હેક્ટર વિસ્તારમાં બનાવેલા લાયન સફારી પાર્કમાં હવે 3 સિંહ જોવા મળી રહ્યા છે। સફારી પાર્કમાં હાલ અશોકા નામનો સિંહ અને ગિરજા તેમજ મીરા નામની સિંહણ છે। I have released 2 lions, 1 lion, 1 lioness। लायन का नाम अशोका है, लायनस का नाम मीरा है। अशोका 5.5 वर्ष का है, मीरा 11 वर्ष की है और इन दोनों को हमने गुजरात सरकार से हमने लिया है। દાદરા નગર હવેલી એક પ્રવાસન સ્થળ છે। અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે આવે છે। જંગલ, પહાડો અને નદીઓ જેવા કુદરતી વાતાવરણને માણવા આવતા પ્રવાસીઓ માટે લાયન સફારી પાર્ક એક એવું નજરાણું જોવા મળી રહ્યું છે કે વન્યજીવને જોવા માટે વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ લાયન સફારીમાં પ્રવાસીઓ માટે ખાસ 2 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। માત્ર 25 રૂપિયા જેવી નજીવી ટિકિટમાં પ્રવાસીઓ અડધો કલાક સુધી આ 25 હેક્ટરમાં બનાવવામાં આવેલ જંગલમાં સિંહના દર્શન કરે છે। टूरिस्ट अभी हर साल है तकरीबन 50 to 60,000 टूरिस्ट आते हैं यहाँ और सतमाले के फैसिलिटी दोनों मिला के। एंड पिछले 10 साल में करीबन 5.5 लाख से ऊपर टूरिस्ट आए हैं। 25 रुपए का नॉमिनल फीस ही है हमारे चार्जेस और उसमें ये पूरी बस की फैसिलिटी और बाकी ये जो आप देख रहे हैं रिसेप्शन और ये पार्क की भी फैसिलिटीज़ का दे कैन टेक द बेनिफिट ऑफ दोस फैसिलिटीज। દરરોજ અનેક શાળાના વિદ્યાર્થીઓ પણ આ ખાસ પિકનિક માટે આવે છે। બાળકો પણ સિંહ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। 3 સિંહ જોયા, બાળકોને પણ ખૂબ મજા આવી। બાળકોને અમે खूब सरस समझण आपी। यहाँ बहुत अच्छा लगा हमें। हम पहले भी एक बार आए थे तो यहाँ पर एक ही सिंह था और अब 3 हो गए हैं और हम यहाँ से बस में गए। बहुत अच्छे इंतजाम किया है, हमें बहुत अच्छे से लेकर गए हैं। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પ્રવાસનને વેગ આપવા માટે બનાવેલા લાયન સફારી પાર્કમાં દર વર્ષે લાખો લોકો આવી રહ્યા છે। હવે દાદરા નગર હવેલીના લાયન સફારી પાર્ક વિદ્યાર્થીઓ સહિત દરેક ઉંમરના લોકો માટે એક નજરાણું પુરવાર થઈ રહ્યું છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, સેલવાસ। રાજકોટમાં મહિલા એક યુવક